તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ગતિના નિયમોમાં આગળ વધીએ. ગતિના નિયમોમાં આજે આપણે શીખવાના છે બળના આઘાત વિશે અને એ પછી વેગમાન સંરક્ષણના નિયમ વિશે આપણે ખ્યાલ મેળવીશું. તો જો બળનો આઘાત એટલે શું એ સમજવા માટે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. અહીંયા જો આજકાલ જે છે એ ક્રિકેટની સિઝન ચાલી રહી છે, બરાબર? તો આપણે પણ કંઈક એવું જ ઉદાહરણ લઈશું અને બળના આઘાતને સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર? તો આપણે કોહલી કે ધોનીને નથી લાયા, આપણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લઈ આવ્યા છે. જોઈએ તો સચિન તેંડુલકર જે છે એ કવર ડ્રાઈવ રમી રહ્યા છે. તો બોલર જ્યારે અહીંયાથી દડો ફેંકે છે તો એ દડાનો વેગ જે છે કંઈક અલગ હશે અને જ્યારે સચિન તેંડુલકર અહીંયાથી જો આ ફટકો લગાવશે અહીંયા, તો ત્યારે એનો વેગ જે છે એની દિશા બદલાઈ જશે, બરાબર? તો આ રીતે વેગમાં ફેરફાર થાય અને વેગમાં ફેરફાર થશે તો વેગમાનમાં ફેરફાર થશે, બરાબર? તો આ જ્યારે સચિન તેંડુલકર તમે જોઈ રહ્યા છો કે જ્યારે ક્રિકેટિંગ શોટ રમી રહ્યા છે ત્યારે બેટ અને બોલ વચ્ચેનો જે સંપર્ક સમય હશે, બેટ અને બોલ વચ્ચેનો જે સંપર્ક સમય હશે એ સંપર્ક સમય ખૂબ જ ઓછો હશે, બરાબર? અહીંયા સમય આપણે કહી દઈએ કે ડેલ્ટા ટી જેટલો છે, ખૂબ જ ઓછો, સૂક્ષ્મ સમય, મતલબ 0.01 સેકન્ડ. તો સૂક્ષ્મ સમય માટે લાગતું બળ અને એ સૂક્ષ્મ સમયના ગુણાકારને શું કહેવાય? બળનો આઘાત કહેવાય, બરાબર? બળનો આઘાત કે કોઈ મોટું બળ જે છે એ સૂક્ષ્મ સમય માટે લાગી જાય જેથી વેગમાનનો ફેરફાર થાય તો એને આપણે શું કહીએ છીએ? બળનો આઘાત કહીએ છીએ, બરાબર? તો વ્યાખ્યા શું કહે છે? જો અહીંયા પદાર્થ પર લાગતું બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય, બરાબર? શું કહેવાય એને? બળનો આઘાત કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે દડો અહીંયા આવશે અને એ દડો જ્યારે અહીંયા આવે છે અહીંયા, બરાબર? તો એ દડો જ્યારે સંપર્ક સમય જે છે, જો અહીંયા દડો જ્યારે આવ્યો તો એ સંપર્ક સમય ખૂબ જ ઓછો હોય, પરંતુ જ્યારે અહીંથી પાછો જાય દડો, બરાબર, ત્યારે એનો વેગ કંઈક અલગ હોય. અહીંયા જે વેગ હતો એને આપણે પ્રારંભિક વેગ કહીએ, જે બોલર ફેંકી રહ્યો હતો દડો, અને પછી જ્યારે પાછો જાય આ દિશામાં ત્યારે એનો વેગ એને અંતિમ વેગ કહી દે. એનો મતલબ વેગમાનમાં ફેરફાર સર્જાય છે. તો આ સૂક્ષ્મ સમય માટે લાગતું મોટું બળ જે વેગમાનનો ફેરફાર સર્જે છે એને આઘાતી બળ કહેવાય, બરાબર? ચલો તો લખીએ બળનો આઘાત એટલે શું. ખૂબ સરસ મજાનું ઉદાહરણ જે છે આપણે જોઈ ગયા. તો અહીંયા જો બળનો આઘાત એટલે શું, બળનો આઘાત એની ડિટેલમાં ચર્ચા કરીએ. ચલો સમજો અહીંયા કે વેગમાનના નિશ્ચિત ફેરફાર માટે ટૂંકા સમયમાં લાગતા મોટા બળને શું કહેવાય બેટા? આઘાતી બળ કહે છે. શું કહેવાશે ને? આઘાતી બળ કહેવાય. તો વેગમાનના નિશ્ચિત ફેરફાર માટે ટૂંકા સમયમાં લાગતા મોટા બળને આઘાતી બળ કહેવાય, બરાબર? તો વેગમાનનો ફેરફાર એ માપવો હોય તો શું કરીશું? જો આપણે એવું કીધું કે અહીંયા સમયગાળો જે છે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ છે અને બળ મોટું લાગે છે અને બંનેનો ગુણાકાર સમયગાળાના ગુણાકાર આપણે આ રીતે લખીએ કે બળનો આઘાત એટલે ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગતું બળ અને એ સમયગાળો જે હશે એનો ગુણાકાર. તો વાસ્તવમાં બળનો આઘાત માપવો હોય તો આ બંને તમે અલગ અલગ શોધો કે બળ શોધીએ અને એ સૂક્ષ્મ સમયગાળો આપણે માપીએ અને બંનેનો ગુણાકાર કરીએ તો બળનો આઘાત માપવું જે છે ને એ મતલબ બહુ મુશ્કેલ છે. તો આપણે શું કરીશું? બળના આઘાતથી આપણને શું મળ્યું? તો કે દડાનો વેગ બદલાયો. દડાનો વેગ બદલાયો તો દડાનો વેગમાનનો ફેરફાર થયો હશે, બરાબર? તો એફ અને ડેલ્ટા ટી ને અલગ અલગ શોધવાની જગ્યાએ આપણે શું કરીશું? વેગમાનનો ફેરફાર જ માપી લઈશું. એટલે વેગમાનનો ફેરફાર માપો, ઇન શોર્ટ એ તમે બળનો આઘાત જ માપ્યો કહેવાય. કેટલું વેગમાન બદલાયો હશે એ માપી લો એટલે બળનો આઘાત માપી લીધો. તો બળનો આઘાત
એ કશું નથી, વેગમાનનો ફેરફાર જ છે. બરાબર, મગજમાં ઉતારી લેજો આ વસ્તુ કે બળનો આઘાત એટલે શું. તો અહીંયા લખું છું, બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. શું કહેવાય એને? વેગમાનમાં થતો ફેરફાર જ કહેવાય ભાઈ. ચલો તો જુઓ અહીંયા, બળનો આઘાત એટલે આપણે શું નોંધીશું? વેગમાનમાં થતો ફેરફાર. તો બળનો આઘાત જે છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે શું લખી શકીએ? જો અહીંયા F બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા પી જે છે એ આપણને શું મળે? તો કે ડેલ્ટા પી બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી, જેને આપણે શું કહીએ? બળનો આઘાત. તો બળના આઘાતનો એકમ, જો આનો થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. F માટે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને ન્યૂટનને આપણે શું કહીએ છીએ? જો ન્યૂટનને આપણે શું કહીએ છીએ? કિલોગ્રામ. આના એવું લખાય ને, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. એટલે ઓર કરીને આપણે એકમ લખી શકીએ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ, જે વેગમાનનો જ એકમ છે. બરાબર છે, જે વેગમાનનો જ એકમ છે. હવે સમજો અહીંયાથી કે બળનો આઘાત જે છે એ બળનો આઘાત સદિશ રાશિ છે. બળનો આઘાત સદિશ ભૌતિક રાશિ છે. સદિશ ભૌતિક રાશિ છે ભાઈ. ઘણી વાર એને જે છે ઇમ્પલ્સ ઓફ ફોર્સ, ઇંગ્લિશમાં આપણે લખીએ ઇમ્પલ્સ ઓફ ફોર્સ I અથવા G થી દર્શાવવામાં આવે છે. બરાબર, તો તેને સદિશ I અથવા J થી દર્શાવવામાં આવે છે. જેથી દર્શાવવામાં આવે છે. તો J બરાબર સદિશ સ્વરૂપે લખો તો F ઇન્ટુ ડેલ્ટા ટી. ભાઈ સદિશ ભૌતિક રાશિ છે તો ભાઈ એની દિશા કઈ હશે? વેગમાનના ફેરફારની જે દિશા હોય, વેગમાનના ફેરફારની જે દિશા હોય એ જ દિશામાં બળનો આઘાત હોય. બરાબર, તો બળના આઘાતની દિશા એ અથવા બળનો આઘાત, એવું લખીએ, બળનો આઘાત એ વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. બરાબર, બળનો આઘાત એ વેગમાનના ફેરફારની દિશામાં હોય. જે દિશામાં વેગમાનનો ફેરફાર હોય એ દિશામાં બળનો આઘાત હશે. બરાબર, તો આ એક અગત્યની વાત આપણે કરી. તો બળનો આઘાત જે છે ધન હોઈ શકે, હોય. બળનો આઘાત જે છે ઋણ હોઈ શકે, હોય. બરાબર, કઈ રીતે સમજીએ. જો બળનો આઘાત જે છે એ ધન, ઋણ કે શૂન્ય ત્રણે હોઈ શકે. તો બળનો આઘાત અહીંયા લખું છું, બળનો આઘાત એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. બરાબર, ધન, ઋણ કે શૂન્ય ત્રણે હોઈ શકે. કઈ રીતે સમજીએ. હવે બળનો આઘાત એટલે આપણે શું કીધું? વેગમાનમાં થતો ફેરફાર. બરાબર, ચલો તો અહીંયા લખું છું, જ્યારે નંબર 1, જ્યારે Vf ગ્રેટર ધેન Vi હોય, એટલે અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા વધારે હોય, તો ડેલ્ટા Vf માઇનસ Vi ગ્રેટર ધેન 0 મળે. અને Vf માઇનસ Vi જો ગ્રેટર ધેન 0 મળે તો ડેલ્ટા P જે છે ગ્રેટર ધેન 0 મળે. અને ડેલ્ટા P જો ગ્રેટર ધેન 0 મળે તો બળનો આઘાત શું મળે? ગ્રેટર ધેન 0. બરાબર, ચલો નંબર 2, જ્યારે Vf લેસ ધેન Vi હોય તો ડેલ્ટા Vf માઇનસ Vi લેસ ધેન 0 મળે. ઇન શોર્ટ, ડેલ્ટા P લેસ ધેન 0, તો બળનો આઘાત એ શું મળશે? લેસ ધેન 0 મળશે. બરાબર, અને નંબર 3,
જ્યારે VF બરાબર VI હોય તો ડેલ્ટા V VF માઇનસ VI જે છે શું મળશે ઇક્વલ્સ ટુ 0. ભાઈ વેગમાન જે છે એ વેગમાન વેગ પર આધારિત હોય બરાબર, પણ અહીંયા ડેલ્ટા V જ શૂન્ય છે, વેગ બદલાયો જ નહીં, VF અને VI સમાન છે, તો ડેલ્ટા P શૂન્ય મળે એનો મતલબ બળનો આઘાત શૂન્ય થાય બરાબર. તો બળનો આઘાત ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, આ મહત્વની વાત આપણે કરી. ચલો એ પછી આગળ વધીએ કે બળનો આઘાત આલેખ પરથી કઈ રીતે શોધો. તો અચળ બળ માટે બળના આઘાતનું સૂત્ર બરાબર, જોજો અહીંયા અચળ બળ માટે બળના આઘાતનું સૂત્ર આપણે લખી દઈએ. અચળ બળ માટે બળના આઘાતનું સૂત્ર, અચળ બળ એટલે સમય સાથે તમે એવું કહો કે ભાઈ સમય સાથે જે છે બદલાતું ના હોય બરાબર, કેવું રહેતું હોય એક જ મૂલ્ય હોય, મતલબ સમય સાથે જે છે એક જ મૂલ્ય ધરાવતું હોય. 5 ન્યૂટન હોય તો ભાઈ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી 10મી સેકન્ડ સુધી પણ જેટલો તમારો સમયનો અંતરાલ હોય બળ જે છે ને અચળ જળવાઈ રહેતું બરાબર, બદલાતું ન હોય. તો આ રીતે એનો આલેખ દોરીશું. કારણ કે આની પરથી તમને આલેખીય પ્રશ્નનો ખ્યાલ આવશે. સૂત્ર આવડે છે પણ આલેખ વાળા દાખલામાં શું કરવું, તો અહીંયા જો કે બળ જે છે સમય સાથે અચળ રહેતું, એનો મતલબ ધારો કે હું T1 સમયની વાત T1 થી T2 સમયગાળાની બરાબર, તો સમયગાળો જ્યારે T1 થી T2 થશે, T1 થી T2 ત્યારે બળ જે છે ને એ કેવું જળવાઈ રહેવું જોઈએ, અચળ જળવાઈ રહેવું જોઈએ બરાબર. તો માન લો કે ભાઈ T1 સમય જે બળ હતું એ T2 સમય એટલું જ છે, એનો મતલબ સમય અક્ષને સમાંતર રેખા મળે F વિરુદ્ધ T ના આલેખમાં તો એ અચળ બળ દર્શાવે છે. તો T1 થી T2 આટલું જે છે F દર્શાવે બરાબર, y અક્ષ પર આપણે F છે અને x અક્ષ પર સમયનો અંતરાલ છે. તો હવે જો F વિરુદ્ધ T ના આલેખમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળ શું દર્શાવે, F વિરુદ્ધ T નો આલેખ હોય એમાં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ બળનો આઘાત દર્શાવે. શું દર્શાવે, બળનો આઘાત દર્શાવે. તો અહીંયા આપણે નામ આપી દઈએ. ચલો આટલો જે છે ડેલ્ટા T હશે, T2 માઇનસ T1, તો અહીંયાથી P આ Q આને કહી દઈએ R અને આને S કહી દઈએ. તો આ જે ભાગ છે અહીંયાથી જો કે આટલો જે ભાગ રહ્યો ને PQRS બરાબર, એ PQRS ભાગ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ બળનો શું દર્શાવશે, આઘાત. તો બળનો આઘાત આ કિસ્સામાં બરાબર PQRS નું લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ બરાબર F ડેલ્ટા T. જો આટલો F થશે આટલું જે છે ડેલ્ટા T, તો બળનો આઘાત આ રીતે શોધી શકાય. પરંતુ આ તો અચળ બળ માટે વાત થઈ. ચલ બળ હશે તો ચલ બળ એટલે સમય સાથે બદલાતું હોય. તો જો બળ અચળ ના હોય એટલે ચલ બળ હોય, તો બળનો આઘાત સંકલનથી મળે અને એ સંકલન જે છે એને આપણે કહીશું J બરાબર સંકલન F ઇન્ટુ dt. હવે ચલ બળનો આલેખ હશે કેવો, સંકલનની વિશેષ ચર્ચા જે છે આપણે વધારાના દાખલા અને JEE નીટના MCQs કરીશું ત્યારે હું કરીશ. પણ અહીંયા જો કે સમય સાથે T1 અને T2 બળ જે છે એ અચળ નથી. તો માન લો કે T1 સમયથી બળ વધ્યું મહત્તમ થયું પછી પાછું ઘટવા માંડ્યું, કારણ કે ચલ બળ છે, અચળ નથી બરાબર. અહીંયા લખી દેવાનું ચલ બળના કિસ્સામાં, કયા કિસ્સામાં બેટા, ચલ બળના કિસ્સામાં બરાબર. તો આ જે છે એ તમને
શું આપે? સંકલન કરવું પડે, કારણ કે આ ભાગ ઘેરાતો વક્ર જે છે, વક્ર વડે ઘેરાતો ભાગ જે છે એ કંઈક અનિયમિત આકારનો છે. તો એના માટે તમારે શું કરવું પડશે? સમય સાથે બળનો આઘાત જે છે એ શોધવા માટે આ વક્ર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ સંકલનથી શોધાય. બરાબર? તો ખાસ કરીને આ બે અગત્યની નોંધ, પહેલી અને આ બીજી, બળના આઘાત માટે ઉપયોગી થશે જ્યારે તમે કંઈક બહારના દાખલાની ગણતરી કરો ત્યારે. બરાબર? તો આ થઈ વાત ડિટેલમાં બળના આઘાત વિશે. ચલો હવે વાત કરવાના છીએ વેગમાન સંરક્ષણના નિયમ વિશે. તો વેગમાન સંરક્ષણના નિયમ વિશે આપણે જાણીએ એ પહેલા એક ઉદાહરણ લઈ લઈએ. ચલો, કે શા માટે અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને ઝાલવા માટે હાથ પાછળ ખેંચે? બરાબર? તો ફિલ્ડર જે છે ને એ હાથ જે છે એ હાથ આ રીતે શું કરતો હશે? પાછળ લઈ જતો હશે. વિકેટ કીપર બી તમે જુઓ તો એ હાથ જે છે ને શું કરતો હશે? પાછળ લઈ જતો હશે. તેનું કારણ શું છે? એનું કારણ જે છે એવું છે, અહીંયા જો, કે આ રીતે હાથ જ્યારે પાછળ લઈ જાય છે તો એ વ્યક્તિ, એટલે જે ફિલ્ડર છે, એ બળનો આઘાત શું કરે છે? ઘટાડી રહ્યો છે. શું કરી રહ્યો છે? ઘટાડી રહ્યો છે. જો એનું કારણ લખીએ કે અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને ઝીલવા માટે હાથ પાછળ ખેંચે છે. આમ કરવાથી વેગમાનમાં ફેરફાર ધીમેથી થાય છે. બરાબર? ધીમેથી વેગમાનમાં ફેરફાર, જેટલો વેગમાનમાં ફેરફાર ધીમેથી થાય એટલો બળનો આઘાત ઓછો હોય. તો બળનો આઘાત ઘટાડવા માટે હાથ પાછળ લઈ જાય છે. જ્યારે હાથ સ્થિર રાખીને બોલને તત્કાલીન ઝીલવાનો પ્રયત્ન કરે તો વેગમાનમાં ફેરફાર ઝડપથી થાય, જેથી ઈજા થઈ શકે, આંગળીમાં ફ્રેક્ચર થઈ જાય. બરાબર? કેચ છૂટી જાય. તો આ બધા જે પ્રશ્ન છે એનો ઉકેલ આ રીતે છે કે બળનો આઘાત ઘટાડે. બરાબર? તો આ એક ડેલી લાઈફનું ઉદાહરણ છે. તો આપણે ક્રિકેટની સિઝન ચાલી રહી છે તો એ જ પ્રમાણે બળના આઘાતમાં આપણે ઉદાહરણ સમજાવે. બરાબર? તો આ જ રીતે ઉદાહરણ સાથે શીખતા રહેવાનું. તો થિયરી જે છે ને એ થિયરી સીધી જે છે એ દિલથી દિમાગ સુધી, દિમાગથી દિલમાં અને દિલથી દિમાગ સુધી પહોંચી જાય. બરાબર? તો આ વસ્તુ જે છે એને ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો તો આગળ વધીએ અહીંયાથી કે વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? રેખીય વેગમાન સંરક્ષણ નિયમ. આમ તો વેગમાન એક કોણીય વેગમાન પણ આવે ચેપ્ટર 7 માં, પરંતુ આજે આપણે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ વિશે વાત કરવાના છે. તો તમે જ્યારે કોઈ સોલ્જર છે, બરાબર, એ આપણે જોયા હશે કે ભાઈ આ રીતે જ્યારે ફાયરિંગ કરે છે, તો ફાયરિંગ કરવા માટે જ્યારે મોટી રાઇફલ હોય તો એ કિસ્સામાં અહીંયા ફાયરિંગ કરતા સમયે એ ખભાનો જે છે એ ખભા પર સહારો લે છે. બરાબર? એવું જોયું હશે તમે. તો એનું કારણ કે જ્યારે ફાયરિંગ કરે છે ત્યારે બુલેટ જે છે એ બુલેટ તો આગળ જશે, ભાઈ આગળ જ જવી જોઈએ ને, પાછળ તો થોડી આવે. સીધી વસ્તુ છે. તો બુલેટ જે છે એ બુલેટ આગળ તરફ જાય અને રાઇફલ જે છે પાછળ તરફ. કારણ કે બુલેટ જ્યારે આગળ તરફ જ્યારે ફાયરિંગ કરો ત્યારે બુલેટ કંઈક આઘાતી બળ લગાડે જેથી રાઇફલ પાછળ આવે છે. પણ શું આ વખતે વેગમાનનું સંરક્ષણ થાય છે? શું દરેક તંત્રમાં આ સાચું છે? તો આપણે બુલેટ અને રાઇફલ માટેનું ઉદાહરણ લઈને સંરક્ષણનો નિયમ જે છે ને એ સંરક્ષણનો નિયમ આપણે તારવીશું. અને એ સંરક્ષણના નિયમ પરથી આપણે કહીશું એક આ નિયમ જે છે એ અગત્યનો નિયમ, જેમ ઉર્જા સંરક્ષણ નિયમ તમે ભણો છો એવી રીતના આ રેખીય વેગમાન સંરક્ષણ નિયમ પણ ખૂબ જ અગત્યનો છે. તો ધ્યાન આપજો અહીંયા. ચલો, તો રેખીય વેગમાન સંરક્ષણ નિયમ શું કહે છે? તો સૌથી પહેલી વસ્તુ અહીંયા લખીશું, અલગ કરેલું તંત્ર. બરાબર? પહેલા સ્ટેટમેન્ટ લખીશ પછી એના શબ્દે શબ્દ સમજાઈશ. અહીંયા જોજો, અલગ કરેલા તંત્રનું, અલગ કરેલા તંત્રનું, બરાબર, અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન હંમેશા અચળ જળવાઈ રહે છે. અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન, અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન હંમેશા અચળ જળવાઈ રહે છે. અથવા આ રીતે લખીએ ને, જો કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ, બરાબર, અથવા તંત્ર લઈ લઈએ,
કે તંત્ર પરનું જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શું હોય? શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. એટલે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય એવું કહેવામાં આવે છે. તો સૌથી પહેલા અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર? બરાબર, અત્યારે કયો વાયરસ ચાલી રહ્યો છે? કોરોના વાયરસ. બરાબર, કોઈને અસર હોય તો આપણે એને શું કરી દઈએ? અલગ કરી દઈએ છીએ કે તું અલગ રૂમમાં રહે. બરાબર, તો અલગ રૂમમાં રહે એટલે બહારથી એની પર કોઈ અસર ના થવી જોઈએ, એનાથી બહાર કોઈ અસર ના થવી જોઈએ, એ અલગ કરેલું તંત્ર કહેવાય. બરાબર, એ વ્યક્તિ જે રૂમમાં છે એની અસર ના બહાર થવી જોઈએ, ના બહાર જવી જોઈએ, ના બહારથી એને કોઈ અસર થવી જોઈએ. બરાબર, એટલે સંપર્કમાં નહીં આવવાનું ને અલગ કરેલું તંત્ર. તો આ તો એક ઉદાહરણ થયું કે આવું થોડી પેપરમાં લખી શકાય. આપણે વાત કરીએ, જો અલગ કરેલું તંત્ર એટલે એના પર લાગતું બાહ્ય બળ હોય જ નહીં, બાહ્ય બળની અસર ના હોય. બરાબર, બાહ્ય બળ જે છે એ શૂન્ય હોય. એટલે મેં બીજું વિધાન જે છે નીચે લખ્યું કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન જે છે શું જળવાઈ રહેશે? અચળ જળવાઈ રહેશે. બરાબર, તો અલગ કરેલું તંત્ર જે છે એ ન હોય તો શું થશે? હું છેલ્લે સમજાવીશ. પણ તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હશે એ તંત્ર જેની પર કોઈ અસર નથી એને આપણે અલગ કરેલું તંત્ર કહીએ છીએ. તમે બેમાંથી કોઈ વિધાન લખી શકો. મારા મત મુજબ બીજું વિધાન લખો, સરળ પડશે. ચલો અહીંયા છે. તો એનો મતલબ એવો થાય કે પ્રારંભિક રેખીય વેગમાન બરાબર અંતિમ રેખીય વેગમાન હોઈ શકે. પ્રારંભિક રેખીય વેગમાન બરાબર શું લખી શકાય? અંતિમ રેખીય વેગમાન લખી શકાય. બરાબર છે, તો આ વેગમાન સંરક્ષણના નિયમનું જે છે આપણે શોર્ટમાં આ રીતે યાદ રાખીશું. બરાબર, જ્યારે દાખલા ગણીશું ત્યારે આ જ એપ્લાય કરવાનું થશે. તો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય, જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો બાહ્ય બળ પરિણામી બાહ્ય બળ. બરાબર, પરિણામી બાહ્ય બળ, આ બાહ્ય બળ જે છે એને પરિણામી ગણવું. કારણ કે એક બળ હોય એના કરતા વધારે પણ હોય તો પરિણામી લેવું પડે. તો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બેટા એફ એટલે શું કહેવાય? તો એફ એટલે આપણે કહીએ છીએ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી બરાબર શૂન્ય. તો ડેલ્ટા પી જે છે એ શૂન્ય મૂલ્ય સ્વરૂપે લખો તો ડેલ્ટા પી જે છે એ શૂન્ય થઈ ગયો. બરાબર, મૂલ્ય સ્વરૂપે. તેનો મતલબ થાય અંતિમ ઓછા પ્રારંભિક વેગમાનનો ફેરફાર શૂન્ય. તો અંતિમ વેગમાન બરાબર શું કહેવાય? પ્રારંભિક વેગમાન. તો પદાર્થ પર લાગતું જ્યારે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પીએફ બરાબર પીઆઈ થશે. આ આપણે મેથેમેટિકલી આ રીતે જોઈ શકીએ. બરાબર, તો હવે એને આપણે ઉદાહરણથી સાબિત કરીશું. તો ખાસ ધ્યાન આપજો અહીંયા કે એક રાઇફલ અને બુલેટનું તંત્ર લેવાનું છે. બરાબર, અને આ વસ્તુ જે છે આપણે સાબિત કરીશું. જો અહીંયા કે આપણી પાસે ધારો કે એક રાઇફલ અને બુલેટના તંત્રને ધ્યાનમાં લો. બરાબર, એક રાઇફલ અને બુલેટના તંત્રને ધ્યાનમાં લો. બરાબર, ચલાવાળું બુલેટ નહીં હો ભાઈ, રાઇફલ અને બુલેટના તંત્રને ધ્યાનમાં લો. બરાબર, પાછું કોઈને એવું યાદ આવી જાય કે ભાઈ આરું બુલેટ છે, એ બુલેટ આ જ હશે. ઓકે, તો અહીંયા જો રાઇફલ અને બુલેટના તંત્રને ધ્યાનમાં લો. લીધું ધ્યાનમાં? સારું, ચલો. રાઇફલ જે છે એ રાઇફલનું દળ એ એમ ઓફ આર આપણે સપોઝ કરીશું, ધારી લઈશું. જો ધારો કે રાઇફલનું દળ એ એમ ઓફ આર અને બુલેટનું દળ
એ શું છે કે m of b. બરાબર. શરૂઆતમાં રાઇફલ અને બુલેટનું તંત્ર કેવું હશે? તમે ભાઈ ગોળી જ્યારે બુલેટ છોડી ના હોય, બરાબર, આમ પકડીને ખાલી ઉભા હો શાંતિથી, બરાબર, મજા કરતા હો, તો રાઇફલ અને બુલેટ બંને કેવા હશે? સ્થિર હશે ને, સીધી વસ્તુ છે. તો બંનેના પ્રારંભિક વેગ, શરૂઆતમાં રાઇફલ અને બુલેટ બંને સ્થિર હોવાથી પ્રારંભિક પરિસ્થિતિમાં રાઇફલ અને બુલેટ બંને સ્થિર હોવાથી પ્રારંભિક વેગ, તેમના પ્રારંભિક વેગ VB અને VR શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને પ્રારંભિક વેગ જો શૂન્ય હોય તો આપણે એવું કહી શકીએ, જો અહીંયા કે તંત્ર એટલે રાઇફલ પ્લસ બુલેટ નું પ્રારંભિક વેગમાન P of I MBVB પ્લસ M of R V of R શું થઈ જશે? શૂન્ય થઈ જાય ને. જો V of R અને V of B જે છે શરૂઆતમાં શું છે? શૂન્ય છે. તો P of I જે છે પ્રારંભિક વેગમાન શું થઈ જશે? શૂન્ય થઈ જાય. બરાબર. શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો શરૂઆત જે છે એ પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક તંત્રનું વેગમાન એ શૂન્ય હોય. હવે બુલેટને ફાયર કરવાનો સમય આવી ગયો છે. ખરાખરીનો સમય આવી ગયો છે. બુલેટને ફાયર કરી દો. બરાબર. શું થશે? આગળ સમજાય એમ. બુલેટ જ્યારે આગળ જાય ત્યારે રાઇફલ જે છે પાછળ આવે. જો આ રીતની પરિસ્થિતિ. તો આપણે જ્યારે રાઇફલમાંથી ગોળી છોડી દઈએ છીએ, રાઇફલમાંથી ગોળી છોડવામાં આવે કે બુલેટ કહે તો બુલેટ છોડવામાં આવે ત્યારે ગોળી આગળની દિશામાં જાય છે અને રાઇફલ જે છે એ પાછળની દિશામાં જાય તેને રાઇફલનો રિકોઇલ કહેવાય. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગોળી જે છે એ આગળ જાય તો રાઇફલ દ્વારા ગોળી પર લાગતું બળ ધન x અક્ષની દિશામાં ગણી લો, એને આપણે f કહીશું, f. અને ગોળી જે છે એ ગોળી દ્વારા રાઇફલ પર લાગતું બળ ઋણ x અક્ષની દિશામાં, x ડેશ, તો એને આપણે શું કહી લઈએ? માઇનસ f કહીએ. બરાબર. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની છે કે રાઇફલ દ્વારા ગોળી પર લાગતું બળ ધન x અક્ષની દિશામાં એટલે f પ્લસ f, અને ગોળી દ્વારા રાઇફલ પર લાગતું બળ એ ઋણ x અક્ષની દિશામાં માઇનસ f હશે. બરાબર. તો આવી પરિસ્થિતિ હશે. હવે સમજો અહીંયા કે યસ, ધારો કે ડેલ્ટા ટી સમયમાં જ્યારે રાઇફલમાંથી ગોળી છૂટે છે ત્યારે રાઇફલ ગોળી પર આગળની દિશામાં પ્લસ f જેટલું બળ લગાડે અને એટલા જ સમયમાં ગોળી રાઇફલ પર પાછળની દિશામાં માઇનસ f બળ લગાડે, જે આપણે આગળ પણ ડિસ્કસ કર્યું. પરંતુ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તો શું કહે છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જોજો અહીંયા, ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી f બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. બરાબર. માટે ડેલ્ટા p બરાબર શું થઈ જશે? f ઇન્ટુ ડેલ્ટા t. વેગમાનનો ફેરફાર બરાબર f ઇન્ટુ ડેલ્ટા t કહેવાય. બરાબર છે. હવે જો એનો મતલબ એવો થાય કે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર આપણે શોધવો હોય તો હું આ રીતે શોધી શકું. બરાબર. ડેલ્ટા p એટલે વેગમાનમાં થતો ફેરફાર અને એ f ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો એવું આપણે કીધું. તો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર આપણે કેવી રીતે ગણીએ? તો કે ગોળી જે છે એનો વેગમાનનો ફેરફાર હોય તો ગોળીનું અંતિમ વેગમાન, બરાબર, ગોળીનું અંતિમ વેગમાન એટલે બુલેટ માઇનસ બુલેટનું પ્રારંભિક વેગમાન. હવે પ્રારંભિક વેગમાન તો શૂન્ય હતું, આપણે આગળ જ કીધું, શરૂઆતમાં સ્થિર હતી. ઇન શોર્ટ તમને શું મળશે? અહીંયા જો ઇન શોર્ટ તમને મળશે આ P of B f જ મળે, કારણ કે આ પદ તો શૂન્ય હોય, પ્રારંભિક વેગમાન શૂન્ય હોય, તો બુલેટનું જે એ ગોળીનું અંતિમ વેગમાન જ મળે તમને.
આમ ગોળીના વેગમાનમાં થતો જે ફેરફાર છે ને એટલે ગોળીનું અંતિમ વેગમાન જ કહેવાય. અને ગોળીનું અંતિમ વેગમાન એટલે શું હશે? જો ગોળી જે છે આગળની દિશામાં જાય તો આપણે શું લખીશું? પ્લસ એફ ડેલ્ટા ટી. જો સમજો ફરીથી આખી વાત અહીંયા જો કે આપણે કીધું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા પી બરાબર શું લખાશે? F ઇન્ટુ ડેલ્ટા ટી. ગોળીના વેગમાનમાં થતો ફેરફાર એટલે ગોળીનું અંતિમ વેગમાન ફાઇનલ અને માઇનસ ગોળીનું પ્રારંભિક વેગમાન I એટલે ઇનિશિયલ. બરાબર. પણ આ જે પદ છે ને આ વાળું પદ એ કેન્સલ થઈ જશે કારણ કે પ્રારંભિક વેગમાન તો શૂન્ય છે. બરાબર. તો એ પદ શૂન્ય થાય એનો મતલબ ગોળીના વેગમાનમાં જે ફેરફાર થાય છે એ જ ગોળીનું અંતિમ વેગમાન જેટલું હોય અને અંતિમ ગોળી જ્યારે છોડો છો ત્યારે તો એ ધન દિશામાં જાય છે. એફ જેટલું બળ લાગે છે તો આપણે શું કહીએ? પ્લસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. એવી જ વાત રાઇફલના વેગમાનમાં ફેરફાર માટે કરીએ. ચલો અહીંયા જો રાઇફલના વેગમાનમાં થતો ફેરફાર. ચલો રાઇફલના વેગમાનમાં થતો ફેરફાર બરાબર શું લખાય? તો કે રાઇફલ માટેનું અંતિમ વેગમાન માઇનસ રાઇફલ માટેનું પ્રારંભિક વેગમાન. પણ રાઇફલ પણ શરૂઆતમાં સ્થિર જ હતી ભાઈ, તો આ શૂન્ય હોય. તો પી ઓફ આર ફાઇનલ બરાબર શું લખાશે? તો કે રાઇફલનું અંતિમ વેગમાન જ મળે તમને. પણ રાઇફલ જે છે એની પર લાગતું બળ માઇનસ એફ છે. તો એના માટે થશે માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર. તો આ બે વસ્તુ ખાસ અગત્યની સમજવા જેવી હતી. હવે આગળ વધી અહીંયાથી જો તો તંત્રનું જે અંતિમ વેગમાન હશે આ બંનેના અંતિમ વેગમાનનો સરવાળો. સીધી વસ્તુ છે ને. તો ગોળીનું અંતિમ વેગમાન તમને શું મળ્યું? પ્લસ એફ ડેલ્ટા ટી. રાઇફલનું અંતિમ વેગમાન શું મળ્યું? માઇનસ એફ ડેલ્ટા ટી. તો તંત્રનું અંતિમ વેગમાન શું મળે? તંત્રનું અંતિમ વેગમાન શું મળે? કે તંત્રનું અંતિમ વેગમાન એટલે બંનેના અંતિમ વેગમાનનો સરવાળો. ગોળીનું અંતિમ વેગમાન પ્લસ રાઇફલનું અંતિમ વેગમાન. તો આ શું થઈ રહેશે? જો પ્લસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી એમાં માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી ઉમેર દો તો આ શૂન્ય થઈ જશે. શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો જો તંત્રનું અંતિમ વેગમાન ફાઇનલ શૂન્ય છે. શું છે? શૂન્ય છે. તો સમીકરણ નંબર 1 જુઓ અહીંયા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી આપણે શું કહી શકીએ? જુઓ અહીંયા આમ સમીકરણ નંબર 1 અને 2 પરથી P of I બરાબર P of F કહી દેવાય. આ રીતે આમ તંત્રનું પ્રારંભિક વેગમાન, તંત્ર એટલે રાઇફલ પ્લસ બુલેટ, બરાબર તંત્રનું અંતિમ વેગમાન જે આપણે સાબિત કર્યું. બરાબર. તો અહીંયા તંત્ર જે છે ને એ તંત્ર એટલે રાઇફલ પ્લસ બુલેટ. તંત્ર જે છે એ કયું તંત્ર? રાઇફલ પ્લસ બુલેટ. રાઇફલ પ્લસ બુલેટ. બરાબર. તો રાઇફલ પ્લસ બુલેટનું જે તંત્ર હતું ને ભાઈ એ તંત્ર અલગ કરેલું તંત્ર હતું. એની પર કોઈ બળ હાજર નતું. એટલે પરિણામી બાહ્ય બળ તો શૂન્ય હોવું જ જોઈએ. આ શરત છે. બરાબર. એ શરત પરથી આપણે જે છે આ તારવી શકીએ. તો અલગ કરેલા તંત્રનું રેખીય વેગમાન એ રેખીય વેગમાન જે છે ને એ શું રહે છે? અચળ જળવાઈ રહે છે. તો ખાસ અગત્યના નિયમની આપણે આજે ચર્ચા કરી અને પરીક્ષા લક્ષી કે પછી દાખલા લક્ષી હોય એ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જે છે ને એ ખાસ આઈએમપી. બરાબર. તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને બળના આઘાતની આપણે આજે ચર્ચા કરી. આઈ હોપ તમને જે છે આ ક્લિયરલી કોન્સેપ્ટ વાઇઝ બધું જ ક્લિયર થઈ ગયું હશે, સમજાઈ ગયું હશે. બરાબર. તો મળી આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.